સુરત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના દાવાઓ માટે જાણીતી છે, ત્યાં ફરી એકવાર પોલીસ પેટ્રોલિંગની નિષ્ફળતા ઉજાગર થઈ છે। મોડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ લિંબાયત વિસ્તારમાં એક કાપડ દલાલની 60થી વધુ ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી। ઘાતકી હત્યાનો ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે। અહીં આપેલા વિડીયોમાં જોઈ શકાય છે કે તેમ યુવક જ્યારે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો ત્યારે એકાએક 3 શખ્સો ધસી આવ્યા હતા અને યુવકને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી દીધા હતા। એક હત્યારાએ 1.5 મિનિટમાં યુવકને 40 ઘા ઝીકી દીધા અને અન્ય 2 આરોપીએ તેને 20 ઘા માર્યા હતા। એટલું જ નહીં, બર્બરતાની હદ વટાવતા હત્યારાઓએ મૃતકના જમણા હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી। સીસીટીવીમાં આરોપીઓ ભોગ બનનારને લાતોથી મારતા પણ નજરે પડી રહ્યા છે। મૃતક આલોક અગ્રવાલ કાપડની દલાલી કરવાની સાથે પોલીસનો બાતમીદાર હોવાની વિગતો પણ સામે આવી છે, ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।